હાલ ચારધામ યાત્રાએ જતા લોકો માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। ચારધામ યાત્રાએથી પરત ફરી રહેલી ખાનગી બસ ખીણમાં ખાબકી છે। આ બસમાં 50 થી વધુ યાત્રાળુઓ સવાર હતા। ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટ માર્ગ પર ગંભીર અકસ્માત સર્જાયો છે અને ઉત્તર પ્રદેશની ખાનગી બસ ખીણમાં ખાબકતા 5 યાત્રાળુઓના મોત નીપજ્યા છે। આ યાત્રા પરથી પરત ફરતી વખતે બસને અકસ્માત સર્જાયો છે, જેમાં અનેક ઘાયલ હોવાની માહિતી મળી રહી છે અને પ્રાપ્ત માહિતી અનુસાર ડાંગ જિલ્લામાં સાપુતારા માલેગામ ઘાટ માર્ગમાં બસ પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો છે। આ સાપુતારાથી શામગહાનને સાંકળતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર સવારે 4 વાગે ઉત્તર પ્રદેશની ખાનગી પ્રવાસી ટ્રાવેલ્સનો ગંભીર અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે। બીજા તમામ ઘાયલ મુસાફરોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। જો કે ઘટનાને પગલે પોલીસ અને ડિઝાસ્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બસ નીચે દબાયેલા પ્રવાસીઓને રેસ્ક્યુ કરાયા હતા અને બચાવ કાર્ય હાથ ધર્યું હતું। ઝાંસી કી રાની નામની પ્રાઇવેટ ટ્રાવેલ્સ બસમાં 50 થી વધુ મુસાફરો સવાર હોવાનું જાણવા મળ્યું છે અને જેમાંથી 5 મુસાફરોના મોત, અન્ય મુસાફરોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી અનુસાર ઉત્તર પ્રદેશના 50 જેટલા પ્રવાસી ભરેલી બસ ઘાટમાં પલટી ખાઈ ગઈ હતી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।